નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી તમારું એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છે દૂધીના મુઠિયા. અમારી સ્ટાઇલથી બનાવવાના છીએ. તમે આ સ્ટાઇલ કદાચ નહીં જોઈ હોય તો વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ અને આ રેસીપી તમને ચોક્કસ ગમશે. તો ચલો આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો મુઠિયા બનાવવા માટે આપણે 900 ગ્રામ દૂધીની 900 ગ્રામની 900 ગ્રામની આપણે દૂધી લીધી છે. વજન માપીને જ લીધું છે. હા, ને આપણે 500 ગ્રામ લોટ લીધો છે. લોટ આપણે કનકી કોરમાનો લીધો છે, જે આપણે ઢોકળા માટેનો લોટ હોય ને એ લોટ લીધો જે કહીએ છે ને કે અલગ સ્ટાઇલથી બનાવવાનું છે. એ આ જ સ્ટાઇલ છે. આપણે નોર્મલી બધા અલગ અલગ લોટ લેતા હોય છે. લોકો ઘઉંનો કકરો લોટ લેતા હોય મિક્સ છે, લેતા હોય એમાં 2-3 જાતના લોટ મિક્સ કરતા હોય છે. આપણે એવું નથી કરવાનું. આપણે ઢોકળાનો લોટ જે આવે કનકી કોરમાનો એને જ યુઝ કરવાનો છે. આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે દૂધીને છોલી લઈશું. દૂધી બહુ મોટી છે, મારા હાથ નાના છે. બે ભાગ કરી લો. આપણે 2 ભાગ કરી લઈશું. હવે આપણે એને છોલી લઈશું. આપણે જે મેન જે રીત હોય છે ને બધા અલગ અલગ લોટ નાખીને દૂધીના મુઠિયા બનાવવાની, એ પણ બનાવીશું એકવાર. હા, એ પણ બને. આ થોડી અલગ છે લોટ, એના કનકી કોરમાના લોટથી પણ બહુ ટેસ્ટી બને છે અને એકદમ સોફ્ટ બને છે. પેલા થોડા ખાવામાં આમ કડક જેવા લાગતા હોય છે અને આ એકદમ પોચા બને. મિત્રો આપણે દૂધીને છોલી લીધી છે. હવે આપણે એને છીણી લઈશું. ઓકે. છીણવા માટે હજુ આપણે નાના ટુકડા કરવા પડશે. અંદર જ છીણી દો. હા, અંદર જ છીણી લઈશું. આ રીતની છીણી લીધી છે. હા, અને આપણે હવે છીણી લઈશું દૂધીને. મિત્રો અહીંયા આપણે દૂધીને છીણી લીધી છે. દૂધીનું છીણ આપણું 1 કિલો 900 ગ્રામ દૂધી હતી, પણ આપણું છીણ અહીંયા 250 થી 300 ગ્રામ જેટલું જ થયું છે, કેમ કે દૂધી બિયાવાળી હતી. એટલે આપણે એ દૂધીનો યુઝ નહીં કરવાનો. જે સારો ભાગ હતો એને આપણે છીણી એટલે જ મોટી લીધેલી આપણે. હવે આપણે છીણમાં લોટ ઉમેરી લઈશું. આપણે 500 ગ્રામ લોટ લીધો છે, પણ આપણે જરૂરિયાત પ્રમાણે જ લેવાનો છે. 500 ગ્રામ ટોટલ છે કનકી કોરમાનો. હા, થોડો થોડો કરીને મિક્સ કરીશું. આપણે 2 આખા ચમચા જેટલો લીધેલો છે. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈશું. પેસ્ટ આપણે 1.5 ચમચી જેવી લીધી છે. ત્યારબાદ આપણે લાલ મરચું એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું. હળદર 1 ચમચી. ધાણા જીરું આપણે 1.5 ચમચી જેવું લઈશું. ત્યારબાદ આપણે થોડું દહીં લઈ લઈશું ખટાશ માટે. હા, ઘણા લોકો લીંબુનો યુઝ કરતા હોય છે. આપણે લીંબુનો યુઝ નથી કર્યો, આપણે દહીંનો યુઝ કર્યો છે. 3 ચમચી દહીં જેવું આપણે 3 ચમચી લીધું છે. આપણે ગળપણ માટે ખાંડ લઈ લઈશું. ખાંડ આપણે 2.5 ચમચી જેવી લીધી છે. 2 ચમચી આખી અને 1 ચમચી અડધી. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું. મોણ માટે થોડું તેલ એડ કરી લઈશું. તેલ આપણે 3 ચમચી જેવું લીધું છે. હવે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું. અત્યારે આપણે પાણીનો યુઝ નથી કર્યો, એ દૂધીમાં પાણીનો ભાગ હોય છે, એટલે આપણે પહેલા દૂધી સાથે મિક્સ કરી લઈશું બધા મિશ્રણને, મસાલાને બધાને. પછી જરૂર પડશે તો આપણે થોડું પાણી ઉપરથી એડ કરીશું. હજુ થોડા લોટની જરૂર લાગે છે. આપણે થોડો લોટ એડ કરી લઈશું. હજુ આપણે જે બેકિંગ સોડા કે એ બાકી છે એડ કરવાનો. એકવાર આપણે લોટનું પ્રમાણ જોઈ લઈએ સરખું, પછી આપણે એને એડ કરી લઈશું. બીજા 1 ચમચા જેવો. હા, બીજા 1 ચમચા જેવો આપણે લોટ એડ કર્યો છે.
અહીંયા આપણું લોટનું પ્રમાણ આપણને જે જરૂર પ્રમાણે જોઈએ એ રીતનું થઈ ગયું છે. આ રીતનું રાખવાનું છે. ના, હજુ થોડું પાણી એડ કરું હું. નહીં, લોટનું. હવે આપણે થોડો બેકિંગ સોડા એડ કરી લઈશું. બેકિંગ સોડા, ખાવાનો સોડા. લોટ નહીં જોઈએ ને આમાં? ના, હવે લોટ નહીં જોઈએ. હા, થોડું પાણી. થોડું. બસ આપણું આ મુઠિયાનો લોટ કો, ખીરું કો, બેટર કો રેડી છે. હવે આપણે મુઠિયા મૂકી દઈશું. મિત્રો હવે આપણે મુઠિયા મૂકી લઈશું. મુઠિયા મૂકવા માટે આપણે આ રીતનું કુકર લીધું છે, ઇડલીનું કુકર. તમારી પાસે આ રીતનું કુકર અવેલેબલ ના હોય તો તમે જે આપણું કઢાઈ, તાસરું જે કહો એની અંદર આ તમે પાણી એડ કરી અને એની ઉપર કાઠું મૂકી પછી તમે સ્ટીમ કરવા માટે ઇન્સ્ટન્ટ આપણે સ્ટીમ કરવાના છે તો વરાળથી બાફવાના છે. હા, એ રીતે. હજુ પાણી થોડું જરૂર પડશે. આપણે આ જારીની ઉપર પાણી આવે એટલું પાણી આપણે લીધું છે. ત્યારબાદ આપણે આ રીતની કાનાવાળી એક જારી મૂકી દઈશું. ફરીથી આપણે એકવાર મિક્સ કરી લઈશું સારી રીતે. હવે આપણે મુઠિયા વાળી લઈશું. મુઠિયાને આ રીતે હળવા હળવા હાથે આ રીતનો શેપ આપી દેવાનો છે. આ રીતે મૂકી દેવાનું. મુઠ્ઠી આપણે બહુ જાડા નથી મૂકવાના, આ રીતના પાતળા પાતળા જ મૂકવાના છે જેથી ફટાફટ સ્ટીમ થઈ જાય. મિત્રો આપણે બધા મુઠિયાને કાનાવાળી ડીશ ઉપર મૂકી લીધા છે. હવે આપણે એને સ્ટીમ કરવા મૂકવાના છે. ઓકે, પહેલા હેન્ડ વોશ કરી લો. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું. ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી લઈશું. ત્યારબાદ આપણે જે મુઠિયા બાફવા માટે, સ્ટીમ થવા માટે કુકર હતું એને મૂકી દીધું. અત્યારે આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર જ આપણે એને ગરમ થવા દઈશું. પાણી ઉકળશે એટલે સાઈડ ઉપરથી વરાળ નીકળશે. વરાળ નીકળે એટલે આપણે મીડિયમ ફ્લેમ કરી દેવાની. મીડિયમ ફ્લેમ પર આપણે એને 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાના છે. ઓકે મિત્રો, પાણી ઉકળવા લાગ્યું છે, આપણું વરાળ પણ નીકળવા લાગી છે. હવે આપણે ગેસને મીડિયમ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી લીધી છે. મિત્રો, અહીંયા આપણા મુઠિયા સ્ટીમ કરવા મૂકીએ 20 મિનિટ થઈ ગઈ છે. આપણે ફ્લેમને એકદમ ધીમી કરી દઈશું અને ચેક કરી લઈએ મુઠિયા સ્ટીમ થઈ ગયા છે કે નથી થયા. ચપ્પાથી આપણે ચપ્પુ આ રીતે અંદર આપણે વચવાનું છે. ચપ્પુ ચોખ્ખું બહાર આવે તો સમજી લેવાનું કે સ્ટીમ થઈ ગયા છે. ચોખ્ખું જ બહાર આવી રહ્યું છે. આપણું ચપ્પુ ચોખ્ખું જ બહાર આવ્યું છે. મુઠિયા સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મુઠિયાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ થોડા ઠંડા થવા દેવાના છે. આપણે આમ જ થવા દઈએ ઠંડા? એમ જ ઠંડા થવા દો. એકદમ પોચા બન્યા છે એટલે કાઢતા જ તૂટી જશે. આપણે આ રીતે જ કુકરમાં જ ઠંડા થવા દઈએ 5-10 મિનિટ જેવું. ત્યારબાદ આપણે મુઠિયાને કાઢીને એના ટુકડા કરીને વઘારી લઈશું. મિત્રો, આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે. હવે આપણે કુકરને ગેસ પર નીચે ઉતારી લઈશું ને એક પ્લેટમાં બધા મુઠિયાને કાઢી લઈશું. મિત્રો, આ રીતે પણ એકવાર તમે મુઠિયા બનાવજો. જે નોર્મલ રીતથી બનાવતા હોય તો આ રીતે કંઠી કોરવાનો લોટ યુઝ કરીને સરસ બને છે, ટેસ્ટી પણ બને છે અને પોચા બને છે મુઠિયા. પેલા રીતે પણ બનાવાય, આ રીતે પણ બનાવાય. તમે એ રીતે બનાવ્યા હોય તો એકવાર નવી રીતે ટ્રાય કરજો. જે આ રીત છે, હું તો કહું ને તો મને પેલી રીત કરતા આનો ટેસ્ટ થોડો વધારે સારો લાગ્યો. અહીં મેડમ
સીધા ટુકડા પણ કરી રહ્યા છે લઈને. ચપાતી નહીં, ડાયરેક્ટ જ કરી રહ્યા છે. જરૂર નથી ચપાની એટલે. સરસ ઠંડા થઈ ગયા છે એટલે ફટાફટ. હા, ફટાફટ નીકળી જાય છે. આપણે ચપ્પા વડે પણ કટ કરી શકાય. મેડમ થોડા નેક્સ્ટ લેવલ છે. હું ડાયરેક્ટલી એનાથી જ કરી લઉં છું. તો તમે બધા કરી લો, પછી આપણે એનો વઘાર કરીએ. ઓકે મિત્રો, આપણે બધા મુઠિયાના કાઢીને ટુકડા કરી લીધા છે. હવે આપણે એને વઘારી લઈશું. ઓકે. વઘારવા માટે આપણે મધ્યમ ગેસને ચાલુ કરીશું. ત્યારબાદ આપણે પેન મૂકી લઈશું. હવે આપણે પેનમાં તેલ એડ કરી લઈશું. તેલ આપણે એક મોટી કડચી ચમચો જે હોય, 2 થી 3 ચમચી નહીં, 2 થી 3 ચમચી નહીં, 4-5 ચમચી જેટલું લીધેલું છે આપણે. ઓકે. તેલ ગરમ થાય એટલે આપણે અંદર રાઈ એડ કરી લઈશું. ઓકે. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ એડ કરી લઈશું. આપણે રાઈ નાની 2 ચમચી એડ કરી છે. ફ્લેમ ધીરી કરી લઈશું. રાઈ ચટકી ગઈ છે. હવે આપણે સફેદ તલ એડ કરી લઈશું. તલ ફૂટી રહ્યા છે. હવે આપણે આપણા જે દૂધીના મુઠિયા છે એને આપણે એડ કરી લઈશું. આપણે મીઠા વડે મિક્સ કરી લઈશું, હલાવી લઈશું સારી રીતે. ખૂબ જ મસ્ત સુગંધ આવે છે વઘારની. વઘારની પણ ખૂબ જ સરસ સુગંધ આવે છે. મુઠિયા એકદમ સોફ્ટ થયા છે, જેને મને હલાવતા પણ બીક લાગે છે કેમ કે ભૂક્કો થઈ જાય છે હલાવતા હલાવતા. હા, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એ રીતના છે. નાના બાળકોથી લઈને જે આપણા ઘરે ઉંમરવાળા વડીલ હોય એમના માટે પણ આ મુઠિયા ખૂબ જ સારા, કેમ કે એકદમ હેલ્ધી પણ છે. હા, હેલ્ધી પણ અને એકદમ પોચા છે મુઠિયા. એટલે આપણા જે ઘરમાં ઉંમરલાયક હોય, આપણા બા દાદા કોઈ પણ, એમને પણ ખાવામાં તકલીફ નહીં પડે. મુઠિયા તૈયાર છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. આપણે ગેસ બંધ કરી લઈએ. ગેસ પરથી નીચે ઉતારી. હા, નીચે ઉતારી લઈશું. હવે આપણે સર્વ કરી લઈશું. જરૂરથી ટ્રાય કરો મિત્રો. ખૂબ જ સરસ બને છે. ચા જોડે ખાઈ શકો, દૂધ જોડે ખાઈ શકો. હલકી ફુલકી ભૂખ હોય તમારે, હા, તો એમાં પણ તમે ખાઈ શકો છો. ચા દૂધ એકલા પણ ખાઈ શકો. હા, એની જોડે સોસ લેવો હોય તો સોસ પણ લઈ શકાય. છે તો જેવી રીતે હા, ખાવું હોય. જેમની જેવી પસંદ. હા. તો મિત્રો, તૈયાર છે દૂધિયા મુઠિયા અમારી રીતે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે પણ ઘરે આ જ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.